કેમ છો? તો તમે બધા સારા હશો. તો આપણો બ્લોગ ઘણા દિવસ પછી આવી રહ્યો છે ચેનલ પર. આજે અમારા માતૃભાષામાં લેંગ્વેજ ચાલુ કરું છું બ્લોગ. તો આજે કેમ કે મારા ઘરે ગુજરાતી વાનગી બની રહી છે. ગુજરાતી એટલે નથી પણ પ્રખ્યાત છે ગુજરાતી માટે, આમ તો બધા જ બનાવતા હોય એવી મેથીના લાડવા મારા મમ્મી બનાવી રહ્યા છે. તો હું તમને બધું દેખાડું છું, મારાથી થાય એટલું હું તમને દેખાડીશ. સો હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે બધાના ઘરે મેથીના લાડવા, અડદિયા, ગુંદર પાક, પછી ખજૂર પાક, એટલે એવું બધું બનતું જ હશે. તો ગુંદર પાક તો બની ગયો પણ એનો મને વિડીયો લેવા ન મળ્યો. પણ હવે હું મેથીના પાકની લાડવાની રેસીપી તમને હું જરૂરથી શેર કરીશ. તો ચલો તમને હું મેથીનો પાકના લાડવાની રેસીપી દેખાડું. તમે જોઈ શકો છો, આ છે ગુંદ અને આ છે બદામ. આપણે ગુંદ અને બદામને તળી લેવાની હોય એટલે થોડુંક તેલ નાખીને એનામાં ગુંદ પહેલાં તળવાનું, પછી બદામ. એ પહેલાં તમે બદામે તળી શકો છો, પછી ગુંદે. અને આપણે ગોળને સુધારી લીધો છે, પછી મોટા મોટા કારણ ના આવે એના માટે આપણે ગોળને સુધારી લીધો. અને અહીંયા મેં સુધારી રાખ્યું છે એટલે ખમણી રાખ્યું છે ખોબરું. એ ખોબરું તો ખાસ જોતું જ હોય છે. જો અહીંયા ગુંદ છે જ. મેં ઘીમાં કરે, કોઈને ઘી ન ગમે તો તેલમાં કરે, એવી રીતે. મમ્મી સુધારે છે બદામ. અહીંયા મમ્મી શેકી રહી છે બદામ, કરકરી બદામ. તો આમતોર પર કહેવામાં આવે છે કે લાડવા તો ઘણા સારા બધા માટે. રોજ એક એક લાડવા ખાવા છે, પણ હું બોલું છું, પણ હું પોતે જ નથી ખાતી, પણ મને નથી ગમતા લાડવા. તે ક્યારે નથી ખાતા. મને ગુંદર પાક ભાવે તો હું ગુંદર પાક ખાઉં, પણ લાડવા તો મેં ક્યારે જ નથી ખાધા. અને નાના છોકરા હોય, મોટા હોય, લેડીઝ હોય, પ્રેગ્નન્સીમાં જ્યાં થાય ને ત્યાં પછી લાડવામાં અમારામાં તો લાડવા જ આપે. એની લાડવા બહુ પૌષ્ટિક હોય. તો કે લાડવા એક લાડવો દિવસનો તો ખાવાનો જ. પણ એવું બધું આજકાલને ભાવતું જ નથી. સ્પેશિયલી મારે તો નથી જ ભાવતું. હું તો નથી જ ખાતી. હું ગુંદર પાક ખાઉં, ગુંદર પાક ભાવે એટલે. તો હવે મમ્મી બના શેકે છે, પછી હવે એનો લોટ તૈયાર કરવાનો. લોટમાં તો 3 લોટ હોય: ઘઉંનો લોટ, અડદનો લોટ અને મેથીનો લોટ. મેથીની દાળ હોય ને પીસી લેવાની, કરકરી નાખવાની. તો હું તમને દેખાડું છું. ચાલો, તમે જોઈ શકો છો, આ ખોબરું બી આપણે થોડુંક શેકી લેવાનું. તો મમ્મી મને ખોબરું શેકવા બેસાડી દીધી છે. અને અહીંયા મમ્મી શું શેકે છે? મમ્મી અડદનો લોટ. મેં શેકે છે અડદની દાળનો લોટ. તો આ ખોબરું જ્યાં સુધી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. અને સેમ અડદની દાળનો લોટ મમ્મી શેકે છે અહીંયા, એ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું જ. તો હવે લોટ શેકાઈ ગયો છે. હવે આના ઉપર મમ્મીએ નાખ્યું થોડું ઘી. એન્ડ હવે ગયો છે ઘઉંનો લોટ. તો હવે ઘઉંનો લોટને શેકી લેવાનો છે. અને અહીંયા મારું ખોબરું જોઈ શકો છો, થોડું બ્રાઉન થઈ ગયું છે, પણ હજી થોડું શેકવું પડશે. બસ બંધ કરી બેટા. જો થઈ ગયું છે, મમ્મીએ કીધું તો હું બંધ કરી દઉં. જો મમ્મી હજી ઘી નાખે જ છે, કેમ કે આનામાં ઘી વગર સ્વાદ ન જ આવે. ચાલો, આપણું ખોબરું શેકાઈ ગયું છે. તો હવે મમ્મી આમાં શું કરવાનું? લોટ શેકવાનો બ્રાઉન થાય ત્યાં સુધી બધું નાખવાનું. જ્યાં સુધી બ્રાઉન થાય ત્યાં સુધી લોટ શેકવાનો. પછી ગુંદ બદામ જે આપણે શેક્યું છે ગોળ, એ બધું એમાં નાખવાનું. જોઈ શકો છો, હવે આપણો લોટ થોડો બ્રાઉન થવા જ આવ્યો છે. અને મમ્મી અહીંયા બીજી ઘીની બોટલ ખોલી નાખી છે. મમ્મી ઘી નાખતી જાય છે. ડબ્બા બે ખાલી ગયા. જો 2 ડબ્બા મમ્મી ઘી નાખી દીધા છે. અહીંયા છે, અહીંયા છે. ખોબરું નાખી દીધું? હા, ખોબરું બાકી છે. તમે જોઈ શકો છો, એકદમ તમે ટીકો કરું છું. જોરથી કરી બધું બધું ગુસ્સે જ આના ઉપર કાઢી નાખવાનું. અને આપણો લોટ હજી શેકાઈ રહ્યો છે. અને આ પપ્પા પીસેલી મેથીનો પાવડર લઈ આવ્યા છે. અને હવે મમ્મી એને શેકવા મિક્સર કરવાની, પીસવાની.
પછી ગોળ જશે. એટલે આનામાં તો પ્રોસેસ ઘણી બધી છે. હવે તમે જોઈ શકો છો મેં ગુંદર અને બદામની એકદમ પીસી લીધી છે ગ્લાસથી. હવે આપણે માં નાખી દઈએ. હવે આપણો લોટ બી બ્રાઉન થઈ ગયો છે. પાણી વાળું નથી ને? ના મિક્સ કરી નાખવાનું. પછી એને હલાવી દઈએ. પીસું છું આમાં બદામ, એટલે આપણે આમાં અંદર નાખવાની છે. ઉપર અંદર નાખવાની છે એટલે આપણે પીસી લઈએ. જો બદામ પીસાઈ ગઈ છે. અહીંયા મમ્મીએ નાખી દીધો છે અડદની દાળનો લોટ, જે પહેલાં મમ્મી શીખી રાખ્યો હતો. તો હવે મિક્સ કરવાનું મસ્ત થઈ ગયું છે. પછી જશે ખોબરું. જો મસ્ત કરકરો લોટ થઈ ગયો છે રેડી. અને હલાવવાની ઘણી મહેનત છે. હવે હું નાખું છું મેથી પાવડર. બસ કડવું થઈ જશે. કડવું તો હોવો જોઈએ ને લાડવો. પસીનો ગરમી થવા માંડી. આમ સવારે ઠંડી લાગે પણ બપોર પછી પાછી ગરમી જ લાગે છે. ખબર નહીં, કામ કરી તો વધારે ગરમી થાય. તો બધાને કે જે વ્લોગ્સ આવતા નથી, પણ એકચ્યુઅલી પ્રોબ્લેમ એ થઈ છે કે હું મિની વ્લોગ કરું યા વ્લોગ કરું. મેં વ્લોગ બંધ કર્યા હતા. પછી હમણાં રાંધણનો મારો એક વ્લોગ આવેલો એન્ડ મેં સેકન્ડ વ્લોગ બી નાખ્યો હતો મૂવીનો. પણ એકચ્યુઅલી શું થયું ખબર નહીં, ચેનલ એકચ્યુઅલી ગીત નાખી દીધું હતું મેં, તો એ બ્લોક કરી નાખ્યો હતો વિડીયો. પછી મારે ખબર નહીં હતું, મન ન થયું. મેં તો જવા દે, આવી રીતે થાય છે તો નથી મારે નાખવું. એટલે થોડા દિવસ હું સ્ટોપ કરું પછી નાખીશ. એકચ્યુઅલી મારે જવાનું છે લગ્નમાં. મારા ભાઈના લગ્ન છે ઉદયપુર. તમારી અમે મંડે જઈએ છીએ, તો હવે મારા બ્લોગ આવશે જ. તો મેં તો ચલો આજે મેથી પાક બનાવે છે તો મારા વ્યુઅર્સને બી દેખાડું મેથી પાક કેવી રીતે બને છે. તો મેં મિની બ્લોગ સ્ટાર્ટ કર્યા ઇન્સ્ટામાં, તો એ ચાલતું હતું. સારા વ્યૂઝ બી આવ્યા. પણ એમાં મને એકચ્યુઅલી બોલતા નહોતું ફાવતું, કે વિડીયો પછી આપણે પહેલાં બોલવાનું અને બનાવવાનું પછી બોલવાનું, એમાં મને નહોતું ફાવતું. એટલે પછી મેં એ બંધ કર્યું. પછી વ્લોગ સ્ટાર્ટ કરાવી એ બંધ કરી નાખ્યું. એટલે જો આપણું વ્લોગ લઈને સારી એમ આપણે બોલી બી શકીએ. એટલે રીતે કર્યું. તો મેં ચલો હજી વર્ક કરું. તો હવેથી મારા ડેલી વ્લોગ્સ આવશે, તો મને સપોર્ટ આપતા રહેજો. મારા ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ મિશ્રણ જરા ઠંડુ થાય એના પછી આપણે નાખવાનો છે ગોળ. તો મમ્મી નીચે લઈ રહી છે કેમ કે મમ્મી ઉપર થાકી ગઈ. જાય છે ખોબરું. મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે એના પછી આપણે નાખી દઈએ ખોબરું, જે મેં શેકીને રાખ્યું છે. મમ્મી નાખે છે આમાં ગંટોડાનો પાવડર, ગંટોડા. અને હવે વારો છે સૂંઠ નાખવાનો. મમ્મીએ નાખી દીધી છે સૂંઠ. હવે સૂંઠ અને ગંટોડા પડી ગયા છે, તો હવે મસ્તથી અને હલાવી લઈએ. પછી જશે એનામાં ગોળ. તો હું હવે થાળીમાં લગાડું છું ઘી. એકમાં લગાડી લીધું છે અને હવે બીજામાં લગાડું છું, જ્યાંથી ચોટે નહીં અને સારો નીકળી જાય. તો હવે આપણે આમાં નાખી રહ્યા છીએ ગોળ. અને ફટાફટ હલાવવું પડે ને તો ગોળના કાંડા રહી જાય. અને એકદમ ગોળ ઝીણો સુધારી લેવાનો. આ પછી આપણા ડબકા ગોળના ન લાગે એને. જો હવે મસ્તથી મમ્મી હલાવે. હવે લડ્ડુ નથી બનાવતા, એકચ્યુઅલી પાક બનાવે છે. પાક બનાવે, લડ્ડુ બનાવે, એક જ છે. તો એટલે 2 થાળી થઈ ગઈ છે રેડી. હવે આના ઉપર નાખશું. મમ્મીને હજી ઓછું ઘી લાગે છે, એટલે મમ્મી આ ડબ્બો પૂરો કરવાની જ છે. એટલે હજી અમે ઘી નાખી દઈએ. ગોળ જો બસ. મમ્મી આમાં નાખે છે. મમ્મીને ચટકો લાગી ગયો. કઢાઈ એટલી મોટી છે. જો આમ મસળીને એને મસ્ત થાળીમાં પાથરવાનો. અમને આ બધું પાથર્યા પછી યાદ આવ્યું કે બદામની મિક્સરની બદામ તો નાખવાની જ રહી ગઈ. તમે જોઈ શકો છો આટલા મહેનતથી પાથરું મમ્મીએ. પછી યાદ આવ્યું કે મિક્સરની બદામ તો રહી ગઈ.
એટલે હવે ફરીથી અમારે નાખવું પડશે, એટલે ગધા મજૂરીનું કામ છે. તો ફરી પાછું મિક્સ કરવું પડશે. હવે જોઈ શકો છો પનીર હાડી થઈ ગઈ છે તૈયાર. હવે મમ્મી કરી રહી છે કટકા. હવે કટકા નહીં કરે, બસ કરીને રાખે છે, ઠંડુ થાય પછી એના રીતે નીકળી જશે. પછી મસ્તથી પાક બની ગયો છે. હવે હું કટ નહીં કરું, મમ્મી કટ કરશે. જો બે થાળી મસ્ત રેડી થઈ ગઈ છે. આવી બનાવું, ગંદુ તો બહુ જ થાય એટલે મેં બધું સાફ કરી લીધું છે. વાસણ એટલા થાય, નીચે એટલું ગંદુ થયું એટલે પટ્ટો મારવો પડ્યો. ચલો, તમે મારી મેથી પાકની રેસીપી કેવી લાગી જરૂરથી મને જણાવજો, અને તમે બી ઘરે ટ્રાય કરજો, બહુ સરસ લાગે. મેં એકચ્યુઅલી થોડું ટેસ્ટ કર્યો પણ બહુ કડવું લાગ્યું મને ન ભાવે એવું છે. તો ચલો બાય. મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.